નમસ્કાર મિત્રો. તો આજે સ્પેશિયલ એના માટે વિડીયો બનાવું છું કે તમારા જોડેથી થોડીક સલાહ લેવાની છે. સલાહ એ બાબતથી લેવાની છે કે સસલા અને ભૂંડડા તમારા ખેતરમાં પણ આવતા જ હશે. તો સસલા અને ભૂંડડાથી બચવા માટે તમે તમારા ખેતરમાં શું ઉપાય કરો છો તે બાબતની મતલબ કે આપણે થોડી તમે કોમેન્ટમાં જણાવજો. કારણ કે મારે પણ 25-30 ડોકા ગુલાબના 2 દિવસથી બગાડ્યા છે અને 15-20 ડોકા ગલગોટાના બગાડ્યા છે. તો જેથી કરીને તમે શું તમારા ખેતરમાં ઉપાય કરો છો તે જણાવો, તો જેથી કરીને એ ઉપાય હું પણ કરું તો તમારે પણ ખેતી સુધરે, મારી પણ ખેતી સુધરે. અને તમે જોઈ શકો છો અત્યારે ગુલજારાના ડોકા મતલબ મસ્ત ખીલી રહ્યા છે અને આપણે ગુલાબના ડોકા 1 મહિનો થઈ ગયો છે. તો તેની પણ નવી ડૂંકો ફૂટી ગઈ છે. અને આ ગુલાબ છે આપણા કાશ્મીરી ગુલાબ, અને ગલગોટાની વેરાયટી આપણે કન્વર્જીના ત્યાંથી લાવ્યા હતા. તો કમેન્ટમાં જણાવો કે તમે ભૂંડા વગેરેથી બચવા માટે શું કરો છો. જય માતાજી.